સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં દ્વારકાથી 4 માર્ચના રોજ મથુરા જવા નીકળેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું પ્રાંતિજના ગૌરક્ષક હિન્દુ પરિષદ અને સનાતની સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે દ્વારકાથી મથુરા જવા નીકળેલ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રથયાત્રા ભારત દેશના 4 ખૂણેથી મથુરા પહોંચશે અને સરકાર સમક્ષ મથુરાની કૃષ્ણ જન્મભૂમિને પણ રામ જન્મભૂમિની જેમ અતિક્રમણથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે। કૃષ્ણ રથમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણનું પુષ્પો અર્પણ કરી સ્વાગત કરી પ્રાંતિજવાસીઓએ ધન્યતા અનુભવી હતી। સ્વાગત કાર્યક્રમમાં પ્રાંતિજ નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકા કોર્પોરેટરો દર્શીલભાઈ દેસાઈ, પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ ભોઈ તથા મુકેશભાઈ સથવારા, જિગ્નેશભાઈ પંડ્યા, નટુભાઈ બારોટ, સુનિલભાઈ કડિયા, સંજયભાઈ, જિગ્નેશભાઈ, વિનુભાઈ પેન્ટર, મેહુલભાઈ પટેલ, દેવાભાઈ વ્યાસ, સંદીપભાઈ શાહ સહિત સેવાભાવી ગૌસેવકો અને તમામ સનાતની સંગઠનના આગેવાનો દ્વારા આ યાત્રાને પોતાનો ટેકો જાહેર કરી સંતોનો ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ યાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયુક્ત ભારતીય ધર્મ સંસદ આચાર્ય રાજેશ્વરજી અને શર્માજી સહિત રથમાં ઉપસ્થિત તમામ સંતોનું ગૌરક્ષકો ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરાયું હતું। જય જય ગૌ માતા અને કૃષ્ણ કનૈયા લાલ કી જય ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। संयुक्त भारतीय धर्म संसद के तत्वावधान में मेहंदीपुर बालाजी मंदिर महंत डॉक्टर नरेश पुरी जी के पावन सानिध्य में ये संयुक्त भारतीय धर्म संसद का एक अभियान चल रहा है, श्री कृष्ण जन्मभूमि मुक्ति आंदोलन। इसी के अंतर्गत द्वारका से मथुरा की ये यात्रा हम लोग चला रहे हैं और उसी कड़ी में आज यहाँ प्रांतिज हम लोग पहुंचे हैं। देखिए, ये यात्रा श्री कृष्ण जन्मभूमि को मुक्त कराने के लिए एक जन चेतना अभियान है, जिसमें हम न केवल भगवान श्री कृष्ण की जन्मभूमि की बात करते हैं, अपितु जयपुर के भक्त कवि डॉक्टर कैलाश परवाल द्वारा लिखे हुए पहले हिंदी काव्य ग्रंथ के माध्यम से भगवान श्री कृष्ण के चरित्र को भी जन जन तक पहुंचाने का प्रयास कर रहे हैं। हमारा ये प्रयास श्री कृष्ण जन्मभूमि के लिए जन चेतना पैदा करना है, ताकि पूरे भारत के हर सनातनी को ये पता चल सके कि श्री कृष्ण जन्मभूमि की वर्तमान स्थिति क्या है, उसके ऐतिहासिक पहलू और तथ्य क्या है। ये जन चेतना जगाने के लिए ही ये रथ यात्रा द्वारका से मथुरा जा रही है। देश की चारों दिशाओं से 4 बार हम लोग ये रथ यात्रा लेकर के मथुरा पहुंचेंगे और अंत में अगले मार्च में एक भव्य संत सम्मेलन और सनातन सभा न केवल मथुरा में होगी, अपितु मथुरा से एक पैदल यात्रा दिल्ली तक पहुंचेगी और दिल्ली की सरकारों को उन तक अपना संदेश देने के लिए दिल्ली में भी एक जब बड़ी जनसभा होगी। तो इसीलिए इसी कड़ी में आज यहाँ जो प्रांतिजवासी, जो सनातनी हमारे साथ जुड़े, इस यात्रा का स्वागत किया, उनका बहुत बहुत अभिनंदन। जय श्री कृष्ण।